પછી આમાં શું મગજ વાપર્યો સમજ્યા કે આ ભાઈ તગારે ભેગું થશે નહીં, પાવડા તગારે આમાં ચાલશે નહીં. 3 દિવસ કાં 2 દિવસથી આ એક ભાગ થયો હતો અને આ અત્યારે 2 કલાકની અંદર જો કેટલું પથરાઈ ગયું. આપણે માણાથી કરવા જાય તો આટલું કામ થાય નહીં. આ જ દિવસે આપણી મલીર જતી રહી. આવડું બચ્ચું હતું એમાં અત્યારે આવડી થઈ ગઈ ફરીને ધાવીને સવારમાં ઘડીક માહોલ ઇમોશનલ થઈ ગયો હતો નહીં. જય માતાજી. આ બાજુ પણ એટલું બધું કામ થઈ ગયું છે. રેતી કરી નાખ્યું છે. થોડુંક કામ બગડે છે સાધનથી. જય માતાજી મિત્રો, સ્વાગત છે આપ સૌનું આજના એક નવા વ્લોગની અંદર. આશા કરું છું આ બધા એકદમ ઓકે રિપોર્ટર્સ મિત્રો. આજના વ્લોગની શરૂઆત આપણે અહીંયા પાંજરાપોળથી એમાંય નવા આઈસીયુ વોર્ડની અંદરથી કરી છે. ગઈકાલ સુધી અહીંયા રેતી નાખવાનું કામ ચાલુ હતું. આ બધું બીડીયું પીવાનું કામ ચાલુ છે. જય માતાજી જોરથી. આ બધું બીડીયું ખાઈ ગઈ છે. હું નાગ લાગ્યું દયાલભાઈ બરોબર હે. બાકી આમાં આ છે આપણા મિત્ર, એણે પછી આમાં શું મગજ વાપર્યો સમજ્યા કે આ ભાઈ તગારે ભેગું થશે નહીં, પાવડા તગારે આમાં ચાલશે નહીં. એટલે થોડીક આ પારી દઈને સામે તોડીને ટ્રેક્ટર નાખ્યું અંદર. અને આ અત્યારે કેટલા વાગે ખબર? લગભગ 10:30 પોણા 11 જેવું થયું છે. કેટલા વાગે કામ ચાલુ કર્યું? હમણાં અડધો કલાક થયો. અડધો કલાક કે કલાક જે થયું હોય તું, પણ કામ કેટલું થઈ ગયું નહીં જુઓ. 3 દિવસ કાં 2 દિવસથી આ એક ભાગ થયો હતો અને આ અત્યારે 2 કલાકની અંદર જો કેટલું પથરાઈ ગયું. ઉ ભાગમાં લગભગ નખાઈ ગઈ છે. આમ એક વારનું એક પડાઈ ગયું. 2 કલાકમાં બધું બુકિંગ કરી નાખ્યું. ના આ તો મૂકી એમ નહીં થોડે ઘણી. હમણાં આપણે હેવી ડ્રાઈવરનું છે, ડ્રાઇવિંગ એ જોવાનું છે આપણે. હાલો બેસી જાઓ કે ચાય પીને વાહ બેહું? હા તો બેસી જાઓ હાલો જોઈ લઈએ. ગાર નહીં બોલવાની. હા ગાર નહીં બોલવાની, એના સિવાય બોલવાનું જે મજા આવે. બાકી જો અત્યારમાં જો હવારમાં કેટલી રેતી પાથરી નાખી અંદર. જો સામે આવી ભાગ આટલો આ પથરાઈ ગઈ, આની અંદર આટલી પથરાઈ ગઈ. કારણ કે આ તો લોઢું કહેવાય ને સાધન કહેવાય. એમ છે માણસ આના તોલે ન આવે. સામે થોડીક પારી તોડવી પડી અને અહીંયા થોડીક તૂટી ગઈ. ચાલુ કર્યો આપણા ખતરનાક ડ્રાઈવરે. હવે અહીંયા ઊભું ન રહેવાય. આનું ડ્રાઇવિંગ એવું છે ભાઈ. હવે જોજો હમણાં. હા ખતરનાક ડ્રાઈવર આપણો. હલબલાવી નાખી ટ્રેક્ટરને આખાને. આમ જ થાય સમજ્યા. નહીં આમાં માણા વગે આપણે માણાથી કરવા જાય તો આટલું કામ થાય નહીં. પણ હવે તમે એકવાર ટ્રેક્ટર કેમ હાલે ને એ જોઈ લો. સામે જો લોટરી ચાલુ થઈ ગયું છે. કે વિડીયો ચાલુ થઈ ગયો એટલે ડ્રાઈવર થોડો ઠંડો પડી ગયો એવું તો નહીં ને? નહીં તો આમ ને તેમ ને આમ તેમ ને આમ. તો ઘણું બધું નખાતું જાય ને. હવે આપણે થોડી વાર અહીંયા રહેશું, બધું જોઈશું બરાબર. થોડી વાર રહીને અત્યારે સમજો ને કે 11:15 થયા છે. કલાકની અંદર કેટલું કામ થાય નહીં જોઈએ. હવે તાલમાં આવ્યો છે ધીમે ધીમે. કલાકની અંદર જોઈએ કેટલું કામ થાય છે. આમ જો લોડર બહાર રેતી પડી છે ત્યાંથી અંદર નાખે અને અંદર ટ્રેક્ટર નીચે પાથરે. મિત્રો આપણે પાંજરાપોળથી પહોંચી ગયા આપણી ગૌશાળાએ. અને આજે શું ગયા સાલ આ જ દિવસે આપણી મલીર જતી રહી હતી. આજ કેટલી છે? 4/6/2025 ના જતી રહી હતી. આજે 26 છે બરાબર. તો મલીરના આત્માને ભગવાન પરમ શાંતિ આપે. એ તો આપી જ દીધી છે, પણ આ તો 2 મિનિટનું મૌન રાખી દઈએ લગભગ. મને મારે જોવું પડશે. આજે છે આ તિથિ છે કે દિવસ છે? તિથિ નહીં ને? પોપટીઓ શું કરે? હર્ષદને એને આપણે મળવાનું છે, પણ હાજ સુધીમાં અત્યારે ભેગા થયા નહીં. બાકી જે મલીર જાતી રહી હતી આજે એક મલીર જાતી રહી હતી. આજે એકલી મલીર ને ઓની વાસળી ગઈ હતી ને માયાની. હા મંજરી હોય બને આજે જતી રહી હતી ને એક હારે. મલીર એટલે રોય હરી હે. તો આનું નામ ત્યારે બોડી હતું. જ્યારે મલીર જતી રહી ને ત્યારે આનું નામ બોડી હતું. અને પછી તમને ખબર હોય તો એક આનું બદલ્યું હતું, એક ઊભી એનું બદલ્યું હતું, એવું બધું થયું હતું. પણ આજે 1 વર્ષ થઈ ગયું છે.
હે હા આજે એક વરસ થઈ ગયું હે મલીર ત્યારે નનકું બચ્ચું હતું યો ખબર હે હાવ નનકું બચ્ચું આવડું બચ્ચું હતું એમાં અત્યારે આવડી થઈ ગઈ હે ફરીને ધાવીને સવારમાં ઘડીક માહોલ ઇમોશનલ થઈ ગયો હતો નહીં આમ કે ભાઈ દિવસ ઈ આવ્યો હતો ને આજે એટલે હે રોયો તો તું રોવાય ને ઘડી તું તો રો ઘડી આમ ખોટે ખોટે તો રો એટલે એમ થાય બધાને કે પીઠને દુઃખ થાય હે મંગારા આ મંગારો ત્યારે આવી ગયો હતો ને નહીં મંગારો એ કે પછી વિયાણી હતી મળી આર્યા હા મલ્લીરના ફોટા કે વિડીયો કે કાંઈ જૂના મારા કાંઈ તો પડ્યું નહીં હોય પણ આપણે હર્ષદ પાસે લઈને જોડશું બરાબર ને બાકી હમણાં તો સતત 10 દિવસ પુણ્યતિથિઓ જ આવવાની છે વાર્ષિક પુણ્યતિથિ કયો બાકી પાણી પીવા ગઈ મલ્લીરનું નામ પેલા શું હતું મલ્લીરને તે તો જોઈએ જ નહીં ને રૂબરૂ જોઈએ સાચી વાત બાકી કયો સુખ શાંતિ એકદમ ગૌશાળા પણ ઈચ્છે ને બાકી હાજે હર્ષદને મળશું હર્ષદને દુઃખ ઘણું લાગતું હે એને રોવરાવાનું સાઈડ લાવી હો શું કહેશું તું ખોટે રોજે મારી મળી એમ કરીને હર્ષદ તો ખરેખર રોઈ જાય એને ભારે વાલી હતી પણ હવે શું કરીએ કયો હે થાય કાંઈ ન થાય કાંઈ આપણાથી કાંઈ ન થાય અને ઓમ પણ કાંઈ ન થાય કેમ કે પશુ હતા ને એટલા માટે કોઈ કાંઈ એટલું બધું ધ્યાન દીધું નહીં અને એ આપણે કંઈ વાત કરવી નથી બરાબર ને તીર્થભાઈ બાકી હવે જે હશે એ આપણે હાલના વળી ગૌશાળે આવશું ત્યારે વાતચીત કરશું બાકી અત્યારે જઈએ વળી પાંજરાપોળ જઈ અને આજ તો પાંજરાપોળ એટલા બધું ખેદાન મેદાન કરી નાખ્યું નાગલે આવ તો બતાવું દિવાલો તોડી નાખીને એ આવ તો બતાવું આવું હે હાલો તો જાય પાંજરાપોળ પહોંચીને પણ પહોંચી આપણે આઈસી વોર્ડની અંદર અને આઈસી વોર્ડની અંદર પહોંચી અને જોઈએ કે આપણા મિત્ર દયાલભાઈએ કામ ક્યાં પહોંચાડ્યું મિત્રો આપણે આપણી ગૌશાળાએ રાઉન્ડ મારી મલ્લીરની દીકરી મલ્લીને ચેક કરી અને આવી ગયા ગૌશાળા અને ગૌશાળા નહીં પાંજરાપોળ અત્યારે ઘણો બધો પવન આવે હે નહીં તો વાંધો નહીં અને અત્યારે આપણે જાઉં છું સામે આઈસી વોર્ડની અંદર અત્યારે બંને ટીમ આવી ગઈ અહીંયા હોય ઘણા દિવસથી બાકી છે અહીંયા આવો ક્યાં આપણી ટીમ બીજી હાલો જય માતાજી જય માતાજી કિંગ ને કિંગ સિવાય કિંગ ભાઈ હવે જાય આઈસી વોર્ડની અંદર અને ત્યાં જઈને ચેક કરીએ કે કેટલું કામ થયું મિત્રો આપણે હોસ્પિટલની અંદરથી નીકળીને પહોંચી ગયા આઈસી વોર્ડની અંદર અને આ બાજુ છે ને એ સવારના ઉ બાજુ કામ હાલતું હતું ને આજે જુઓ આ બાજુ પણ એટલું બધું કામ થઈ ગયું છે રેતી કરી નાખ્યું છે થોડુંક કામ બગડે છે સાધનથી પણ વાંધો નહીં કારણ કે આ રેતી અહીંયા ઠેઠ આવશે જો આ રહી ને પટ્ટી ત્યાં સુધી આવશે એટલે ત્યાં સુધીમાં તો પાણા બધા નીચા જ રહી જવાના છે પણ આજે તો ઘણું બધું કામ થઈ ગયું છે કેવું થઈ ગયું કામ આ છે ને નાગલો ટ્રેક્ટરની પાસે નહીં જવાતું એવું ગરમ કર્યું છે જો અહીંયા ઉભા રહે ને આપણે અહીંયા ઉભા રહે અહીંયાથી વરાર દે રહ્યું અહીંયાથી કેટલું દૂર છે અહીંયા તમે માથ રાખો ને વરાર દે રહ્યું ગરમ થઈ ગયું લાગે હે આમાં એટલું બધું દાબીને લો ત્યાં માથે હાંકતા હોય તો હે હા મેં કેટલું કામ થયું હા મેં તો થોડું છું પણ આ બાજુ ઘણું થઈ ગયું વાહ દયાલભાઈ વાહ કોંગ્રેચ્યુલેશન્સ બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક બેસ્ટ ઓફ લક થેન્ક યુ ગાર નહીં બોલવાની એ આજે તો સારા પડ્યા પણ થેન્ક યુ કહી દો હા વાંધો થેન્ક યુ ના આવડે કરવું એમાં થેન્ક યુ છોકરા કહેતો પણ થેન્ક યુ હું બોલું તો ખરો
ના તમે કોઈ થેન્ક યુ થેન્ક યુ બોલો 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 થેન્ક શું યુ બોલે થેન્ક યુ ના આવડ્યા વગર શું બોલે હે અને કુ હા થેન્ક યુ હા હવે બોલ નાખો થેન્ક યુ થેન્ક યુ આ બાજુ જોઈને હા હા થેન્ક યુ થેન્ક યુ બસ બસ બોલવું તો પડે ને, ન પડે એમ તો ચાલે, ન બોલે એવું ન ચાલે. બાકી કામ ઘણું બધું થઈ ગયું છે ને હજી લોડરથી રેતી અંદર નાખવાનું કામ ચાલુ જ છે. મિત્રો આપણે લાસ્ટમાં જોયું હતું કે પાંજરાપોળ હતા અને આપણા મિત્ર એ બધું આમ રમણ ભમણ કરવાનું કામ કર્યું હતું. બાકી જોતી જ ભાઈ શું થયું દાંત કાઢે હર્ષદભાઈ આ બાજુ બેઠા શું થયું મજામાં મળી મજામાં તમે મને કે બાકી અત્યાર સુધી છે ને મને શું કન્ફ્યુઝન હતું કે મલીરને આજે 1 વર્ષ થઈ ગયું છે ઇંગ્લિશ કેલેન્ડરમાં, અને મલીર અને મંજરી બંને એક સાથે જતી હતી. પણ એમાં એવું હતું કે મલીર રહી ને એ 1 દિવસ અગાઉ ગઈ હતી. અત્યારે હર્ષદભાઈ મને જણાવ્યું બરાબર. બાકી મૌન રાખે ઘડી અને બપોર ઘડી મૌન રાખવાનું કીધું તો એમાં હા 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 કરે. મેં કીધું આની સર્વિસની ઓરિજિનલ જરૂર છે. એવું કે એને પૂરી જરૂર છે ઈ કે ઓઇલ પાણી હેલ્પ એટલે એ ઓલા હાંભળવાની વેલા ઈ કે ને હર્ષદ ને આજ રોડાવો. મેં તો કઈ વાંધો નહીં આજે રોડાઈશું. તો ઈ કે આમ કરશું ને ઈ કે હા મારી મળી રોઈ ગઈ ને એમ કરશું ને એટલે ઈ રોઈ જાય. કરીને નહીં ને તમે કરો ને હું ખાઈ લો પ્રોગ્રામ તો પૂરો થઈ ગયો વહેલો હે પ્રોગ્રામ પૂરો થઈ ગયો કઈ મોડો પડ્યો ક્યારે સવારમાં રોઈ લીધા એમ. હવારમાં મને કે તને નથી ખબર હોય ને તને ક્યાં ખબર હોય. મારા પપ્પા રોયા ઈ ખબર છે પણ આ નહીં રોયા. એ અત્યારે અમને ડોર આવી હતું બીજું ને. બાકી અત્યારે જમવાનું કામ ઓકે રિપોર્ટ થઈ ગયું છે મારી. તમે ખાધું કે બાકી છે? બાકી સહી ખાઈ લો 11 વાગી ગયા ના 10 વાગ્યા છે. બાકી આજથી કરી અને 10 દિવસ નહીં પણ 9 દિવસ છે એ સતત આપણે ત્યાં તિથિ નહીં પણ વરસ થતા લાગશે. આજે મલીરને થયું એમને ગઈકાલે નહીં આવતીકાલે મંજરીનું થશે. અને એની સાથે સાથે બીજું જણાવી દઉં કે આવતીકાલે આપણે જવાનું છે રવિજ માતાજીએ ડીઆરડીની લાડકીને ચોખવાની છે ગોળથી બરાબર ને. પટેલને ફોન કરીને કહી દેજો એને આવવાનું આમંત્રણ દીધું છે. કહી દીધું હે કહી દો જેને પણ આવવું હોય એ આવી શકે છે બરાબર. પણ હવે આ શું લેટ થઈ ગયા તમે જોતા હશો ને ત્યાં લગભગ કાર્યક્રમ ચાલુ થઈ ગયો હશે. આપણે ફક્ત અહીંયાથી ફૂલહાર લઈને જવાનું છે આવતીકાલે. એટલે કાલે પહોંચી જશું ને જોશું કે ડુંગરભાઈની લાટકી છે એ કેટલા કિલોની થાય છે. 200 ઉપર તો થશે જ કારણ કે મોટી થઈ ગઈ છે હવે તો. બાકી હવે આજના વ્લોગને આપણે અહીંયા સુધી જ રાખી દઈશું. જો તમને આ વ્લોગ પસંદ આવ્યો તો લાઈક કરી નાખજો, સરસ કમેન્ટ કરી નાખજો, અને તમે બધા મિત્રો સાથે આ બ્લોગને શેર કરી નાખજો. હવે મળીએ કાલે નવા બ્લોગ સાથે.